ભગવાન મહાવીરના છેલ્લા ઉપદેશમાં જે જ્ઞાન છે એ આજે પણ એટલું જ સાચું અને ઉપયોગી છે. તો ચાલો આપણે સાથે મળીને ઉત્તરાધ્યન સૂત્રમાંથી આજના જીવન માટેના 5 ખાસ પાઠ સમજીએ. તો આપણી આ સફરનો રસ્તો કેવો છે? ચાલો એક નજર કરીએ. આપણે આ 5 પગથિયાં ચડીશું જે આપણને સાચી સમજ અને શાંતિ તરફ લઈ જશે. તો ચાલો શરૂઆત કરીએ આપણી યાત્રાના પહેલા અને સૌથી અગત્યના પગલાંથી. વિનય એટલે કે નમ્રતા. આ કોઈ પણ આધ્યાત્મિક જીવનનો પાયો છે. એના વગર આગળ વધવું અશક્ય છે. વિનય એટલે શું? શું ખાલી નમ્રતાથી વાત કરવી? ના, એનાથી ઘણું વધારે છે. વિનય એટલે અહંકારને બાજુ પર મૂકીને શીખવા માટે તૈયાર રહેવું. સાચું કહું તો જ્ઞાન મેળવવાનો આ મુખ્ય દરવાજો છે. હવે આ 5 સિદ્ધાંતો જુઓ. આ ખાલી નિયમો નથી, આ તો એક જીવનશૈલી છે. ધર્મનું મૂળ જ નમ્રતા છે. આપણા ગુરુઓ પ્રત્યે આદર, અહંકારનો સંપૂર્ણ ત્યાગ અને આપણી વાણી અને વર્તનમાં વિવેક, આ બધું જ સાચી સાધના છે. વિનયનો પાયો તો મજબૂત થઈ ગયો, પણ હવે એ પાયા પર જીવનના જે અનિવાર્ય પડકારો આવે છે એનો સામનો કેવી રીતે કરવો? ચાલો જોઈએ. આધ્યાત્મિક માર્ગ પર ચાલનારને કેટલા પ્રકારના કષ્ટો આવી શકે? શાસ્ત્રોમાં એની સંખ્યા આપી છે 22, અને પરિશહ કહેવાય છે. આ શારીરિક અને માનસિક પડકારો છે જે આપણી સહનશક્તિની પરીક્ષા લે છે. અને અહીંયા આવે છે એકદમ ક્રાંતિકારી વિચાર, જે આપણી આખી વિચારવાની રીત બદલી નાખે છે. મુશ્કેલીઓ સજા નથી, એ તો આપણા આત્મા પર લાગેલો મેલ સાફ કરવા માટેનું એક સાધન છે. દરેક પીડા આપણને હળવા બનાવે છે. હવે આ તફાવત જુઓ, કેટલો સ્પષ્ટ છે. એક જ પરિસ્થિતિ, પણ 2 અલગ અલગ દૃષ્ટિકોણ. માની લો કે કોઈ બીમારી આવી. જ્ઞાની વ્યક્તિ એને પોતાના કર્મોનું ફળ માનીને શાંતિથી સહન કરશે, જ્યારે અજ્ઞાની વ્યક્તિ ફરિયાદ કરશે, દુઃખી થશે અને નવા કર્મો બાંધશે. ઓકે, તો હવે આપણે ત્રીજા અને બહુ જ મહત્વના તબક્કામાં પહોંચ્યા છીએ. અહીં આપણને એ સમજાય છે કે આપણને જે આ મનુષ્ય જીવન મળ્યું છે એ કેટલું દુર્લભ અને કિંમતી છે. જરા વિચારો. પહેલું તો મનુષ્ય તરીકે જન્મ મળવો એ જ દુર્લભ છે. પછી સાચો ધર્મ સાંભળવા મળે, એના પર વિશ્વાસ બેસે, અને પછી આત્મનિયંત્રણ માટે પ્રયત્ન કરવાની ઈચ્છા થાય. આ ચારેય વસ્તુઓ એકસાથે મળવી એ તો ખરેખર એક ચમત્કાર છે. શું આપણે આ સોનેરી તકનો પૂરો લાભ ઉઠાવી રહ્યા છીએ? આ વાક્ય આને બરાબર સમજવા જેવું છે. આપણને આ જીવન મળ્યું છે, એનો સાચો હેતુ શું છે? શું માત્ર ખાવું, પીવું અને મજા કરવી? ના, એનો સાચો હેતુ છે આત્માનું કલ્યાણ કરવું. ક્ષણિક સુખ પાછળ ભાગવા કરતાં શાશ્વત શાંતિની શોધ કરવી. હવે સમય છે વાસ્તવિકતાનો સામનો કરવાનો. એક એવું સત્ય જે કદાચ કડવું લાગે, પણ એને સમજવું ખૂબ જ જરૂરી છે. અને એ સત્ય છે અનિત્યતા. આપણે શેના પર આટલો ભરોસો કરીએ છીએ? આપણું જીવન, આપણી યુવાની, ધન સંપત્તિ, આપણા પ્રિયજનો સાથેના સંબંધો? પણ સચ્ચાઈ એ છે કે આમાંનું કશું જ કાયમી નથી. બધું જ ક્ષણભંગુર છે. આ સત્ય સ્વીકારવું અઘરું છે, પણ એ જ આપણને મોહમાંથી મુક્ત કરે છે. તો પછી આ બદલાતી દુનિયામાં શું છે જે કાયમ રહે છે? ફક્ત એક જ વસ્તુ, આપણો આત્મા. એ જ આપણો સાચો અને શાશ્વત સાથી છે. એટલે જ બધી શક્તિ બહારથી હટાવીને અંદર કેન્દ્રિત કરવાનો આ સમય છે. અને એટલે જ આ વાત કાલે કરીશ એ વિચાર જ છોડી દેવાનો છે. કારણ કે કાલ કોણે જોઈ છે? જે પણ સારું કામ કરવું છે, ધર્મ કરવો છે, એનો સાચો સમય તો અત્યારે આ જ ક્ષણે છે. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આપણી યાત્રાના શિખર પર. અંતિમ કળા, જીવનની સૌથી મોટી સચ્ચાઈનો સામનો કરવાની કળા, એટલે કે મૃત્યુની કળા. ભયથી નહીં, પણ જ્ઞાન અને શાંતિથી. ફરી એકવાર જુઓ, જ્ઞાની અને અજ્ઞાની વચ્ચેનો તફાવત. જીવનનો અંત તો સૌનો આવે છે, પણ એનો અનુભવ કેટલો અલગ હોય છે. એક તરફ શાંતિ અને સમાધિ છે, તો બીજી તરફ ડર અને આસક્તિ. પસંદગી આપણે કરવાની છે. આ વાત બહુ ઊંડી છે. જે કષ્ટોથી આપણે આખી જિંદગી ભાગતા રહીએ છીએ, એને જો સમજણપૂર્વક સ્વીકારી લઈએ, તપ અને સંયમનું પાલન કરીએ, તો અંત સમયે શાંતિ આપોઆપ મળે છે. પછી મૃત્યુ ડરામણું નથી લાગતું, પણ એક સહેજ ઘટના બની જાય છે. આખરે બધો ખેલ દૃષ્ટિકોણનો જ છે. આ અંતિમ સૂત્ર બધું જ સ્પષ્ટ કરી દે છે. પરિસ્થિતિ એ જ છે,
પણ એને જોવાની નજર બદલાય તેનું પરિણામ પણ બદલાઈ જાય છે. દુઃખને દુઃખ નહીં પણ તપ સમજો. તો છેલ્લે એક સવાલ આપણી જાતને પૂછવાનો છે. શું આપણે જીવનમાં આવતા દુઃખને એક બોજની જેમ જોવાને બદલે આત્માને શુદ્ધ કરનાર એક તક તરીકે જોઈ શકીએ? આ પ્રાચીન જ્ઞાનને આપણે આપણા જીવનમાં કેવી રીતે ઉતારી શકીએ? જરા વિચારજો. ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે એક સફર પર નીકળીએ. એક એવી સફર જે આપણને હજારો વર્ષ જૂના ગ્રંથ ઉત્તરાધ્યાયન સૂત્રમાં લઈ જશે. અને ત્યાં આપણે એક સવાલનો જવાબ શોધીશું જે કદાચ આપણે બધા શોધી રહ્યા છીએ. સાચું કાયમી સુખ શું છે અને એને મેળવી કેવી રીતે શકાય? પણ જુઓ, શરૂઆત એક બહુ જ મૂળભૂત સવાલથી કરીએ, જે આપણા મનમાં ક્યારેક ને ક્યારેક તો આવ્યો જ હશે કે ભાઈ, આ ખુશીની જે ક્ષણો છે એ આટલી જલ્દી કેમ પસાર થઈ જાય છે? આપણે જે સુખ શોધીએ છીએ એ કેમ ટકતું નથી? તો ચાલો જોઈએ કે આ પ્રાચીન ગ્રંથ આ સવાલનો જવાબ કેવી રીતે આપે છે. તો કાયમી શાંતિ તરફનું પહેલું પગલું છે માયાજાળને ઓળખવી. હવે આ માયાજાળ એટલે શું? ચલો એને જરા ઊંડાણથી સમજીએ. ઉત્તરાધ્યાયન સૂત્રમાં આ સમજાવવા માટે એક બહુ જ ચોટદાર રૂપક વાપર્યું છે. એમાં કહ્યું છે કે જે માણસ દુનિયાના સુખોમાં મોજ શોખમાં ડૂબેલો છે ને, એ બસ પેલા ઘેટા જેવો છે જે ખુશ થતો થતો કસાઈવાળા તરફ જઈ રહ્યો છે. એને ખબર જ નથી કે આગળ એનું શું થવાનું છે. આ રૂપક આપણને ચેતવે છે કે જે ક્ષણિક આનંદ દેખાય છે એની પાછળ એક મોટું જોખમ છુપાયેલું હોઈ શકે છે. અહીંયા જુઓ, આ જ વાતને વધુ સ્પષ્ટ રીતે મૂકવામાં આવી છે. એક બાજુ છે ક્ષણિક સુખ, થોડી વારની મજા, અને બીજી બાજુ છે અનંત દુઃખની શક્યતા. આ ગ્રંથનો આખો સાર એ જ છે કે જે તરત જ મળી જાય છે એનાથી આગળનું વિચારો, એના લાંબા ગાળાના પરિણામો શું હશે એ સમજવાનો પ્રયત્ન કરો. અને આ વિચારને સમજવા માટે મૃગજળનું ઉદાહરણ તો બિલકુલ પરફેક્ટ છે. વિચારો, રણમાં કોઈ હરણ તરસ્યું હોય અને એને દૂર પાણી દેખાય. એ એની પાછળ દોડે છે, પણ એ તો ખાલી એક ભ્રમ છે. પાણી મળતું જ નથી. બસ આપણી ઇન્દ્રિયોના સુખનું પણ એવું જ છે. એ આપણને સંતોષ મળશે એવો આભાસ કરાવે છે, પણ સાચી તૃપ્તિ, સાચો સંતોષ એ ક્યારેય નથી આપતા. સારું, તો પહેલું પગલું હતું ભ્રમને ઓળખવાનું. હવે જો આપણે ભ્રમને ઓળખી લીધો હોય તો બીજું પગલું આવે છે સાચો માર્ગ પસંદ કરવાનું. હવે આ જે સાચો માર્ગ છે ને, એ કોઈના દબાણથી નથી આવતો, એ અંદરથી આવે છે. અને એના 4 મુખ્ય સિદ્ધાંતો છે. પહેલું, અનાસક્તિ, એટલે કે વસ્તુઓ અને સંબંધોથી વધુ પડતું ચોંટી ન જવું. બીજું, પોતાની ફરજો નિભાવવી પણ મોહ રાખ્યા વગર. ત્રીજું, કર્મના સિદ્ધાંતને બરાબર સમજવો કે જેવું કરીશું એવું ભરીશું. અને ચોથું અને સૌથી અગત્યનું, આ બધું કોઈના કહેવાથી નહીં પણ પોતાની આંતરિક પ્રેરણાથી, સેલ્ફ મોટિવેશનથી કરવું. અને અહીંયા એક બહુ જ મહત્વનો મુદ્દો સ્પષ્ટ કરવામાં આવ્યો છે. આ માર્ગ કોઈ બાહ્ય દેખાવનો નથી, એ કપડાં બદલવાનો માર્ગ નથી, પણ વિચારસરણી બદલવાનો માર્ગ છે. સાચો ત્યાગ એ તો મનની એક સ્થિતિ છે, શરીરની નહીં. બસ આ જ વાત આપણને ત્રીજા પગલા પર લઈ આવે છે, જે છે આંતરિક સંપત્તિ શોધવી. પણ સવાલ એ છે કે સાચી સંપત્તિ છે શું? રાજા નમીનું ઉદાહરણ આ વાતને એકદમ સ્પષ્ટ કરી દે છે. એમની પાસે શું નહોતું? રાજપાટ, વૈભવ, સત્તા બધું જ હતું. પણ એમને સમજાયું કે આ બધું ભેગું થઈને પણ આત્માને જે શાંતિ જોઈએ છે ને, એ નથી આપી શકતું. એમને સમજાયું કે સાચું સુખ ભોગવિલાસમાં નહીં પણ આત્મસંયમમાં રહેલું છે. તો આખા મુદ્દાનો સાર શું છે? એ જ કે આપણે આખી જિંદગી જે ભેગું કરીએ છીએ, આ શરીર, પૈસા, પદ, એ બધું જ અહીંયા રહી જવાનું છે. જે ખરેખર આપણી સાથે આવશે એ છે આપણો આત્મા, આપણો ધર્મ, એટલે કે આપણા સારા ગુણો અને આપણા કર્મો. અને એ જ આપણી સાચી શાશ્વત સંપત્તિ છે. ઓકે, તો હવે આપણને ખબર છે કે સાચી સંપત્તિ શું છે. તો ચોથું પગલું છે વર્તમાન ક્ષણને મૂલવી. કેમ? કારણ કે આ સાચી સંપત્તિ કમાવાનો સમય અત્યારે જ છે. અહીં ખરતા પાંદડાનું રૂપક ખરેખર હચમચાવી દે એવું છે. જરા વિચારો, ઝાડ પરથી પીળું પાન ક્યારે ખરી પડશે એની કોઈને ખબર નથી હોતી. બસ એ જ રીતે આપણું જીવન પણ દરેક ક્ષણે ઘટી રહ્યું છે. આ રૂપક આપણને સમયનો સદુપયોગ કરવા માટે જાગૃત કરે છે, ચેતવે છે. અને આ સમયરેખા જુઓ, આનાથી વાત એકદમ સાફ થઈ જાય છે.
ગઈકાલ તો જતી રહી, એમાં આપણે હવે કશું બદલી નથી શકવાના. આવતીકાલ આવશે કે નહીં એની કોઈ ગેરંટી નથી. તો આપણી પાસે ખરેખર શું છે? માત્ર અને માત્ર આજ, આ વર્તમાન ક્ષણ. અને એટલા માટે જ આ સૂત્ર આપણને એક બહુ જ શક્તિશાળી ચેતવણી આપે છે. પ્રમાદ એટલે કે આળસ, બેદરકારી એ આત્માનો સૌથી મોટો દુશ્મન છે. આ અમૂલ્ય સમયને વેડફી ન નાખવો, પણ દરેક ક્ષણે જાગૃત રહીને એનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો. અને હવે આ શાંતિની યાત્રાનું અંતિમ 5મું પગલું, જ્ઞાનનો પ્રકાશ મેળવવો. કારણ કે સાચા માર્ગ પર ચાલવા માટે સાચી દિશાનું ભાન હોવું ખૂબ જરૂરી છે. અહીં જ્ઞાનનો અર્થ ફક્ત ચોપડીઓ વાંચવી કે માહિતી ભેગી કરવી એવો નથી. ના, અહીં જ્ઞાનને એક દીવાની ઉપમા આપવામાં આવી છે. એક એવો દીવો જે જીવનના અંધારામાં આપણને સાચો રસ્તો બતાવે છે. એ આપણને વિવેક આપે છે. શું સાચું છે અને શું ખોટું છે, શું કરવા જેવું છે અને શું છોડવા જેવું છે. પણ સવાલ એ છે કે આ જ્ઞાન મળે કઈ રીતે? તો સૂત્ર એના માટે પણ બહુ જ પ્રેક્ટિકલ રસ્તા બતાવે છે. જેમ કે સાચા ગુરુઓ પાસેથી શીખવું, દરરોજ સારો અભ્યાસ એટલે કે સ્વાધ્યાય કરવો, અને સૌથી મહત્વનું, જેમ જેમ જ્ઞાન વધે ને તેમ તેમ અહંકારી નહીં પણ વધુ વિનમ્ર બનવું. અને છેલ્લે એ જ્ઞાનનો ઉપયોગ ફક્ત પોતાના ફાયદા માટે નહીં પણ બીજાના ભલા માટે પણ કરવો. તો અંતે આ આખી સફર, આ 5 પગલાં આપણને એક જ સવાલ પર લાવીને ઊભા રાખી દે છે. આપણા જીવનના વૃક્ષ પરથી આપણું પીળું પાન ખરી પડે એ પહેલાં આપણે કયો માર્ગ પસંદ કરીશું? ક્ષણિક સુખનો એ ભ્રમ કે પછી આંતરિક શાંતિનો એ શાશ્વત માર્ગ? આ નિર્ણય, આ પસંદગી દરેક વ્યક્તિએ પોતાની જાતે કરવાની છે. ચાલો આજે આપણે એક એવા ગ્રંથની વાત કરીએ જે લગભગ 2500 વર્ષ જૂનો છે, ઉત્તરાધ્યાયન સૂત્ર. હવે સવાલ એ છે કે આટલો પ્રાચીન ગ્રંથ એ આજના આપણા જીવનમાં, આપણા પડકારોમાં કેવી રીતે કામ આવી શકે? ચાલો સાથે મળીને આ જ્ઞાનના ખજાનાને ખોલીએ. સારું, તો શરૂઆત જ એક મોટા સવાલથી કરીએ. કોઈ પણ વ્યક્તિની મહાનતા એ ખરેખર શેનાથી નક્કી થાય છે? શું એ જન્મથી મળે છે કે પછી કોઈ બીજી જ વાત છે? આ એક એવો સવાલ છે જે આપણી ઘણી માન્યતાઓને હલાવી શકે છે. તો આ સૂત્ર આપણને પહેલો અને કદાચ સૌથી મહત્વનો પાઠ શીખવે છે ઋષિએ હરિકેશીની એક અદ્ભુત કથા દ્વારા. અને આ પાઠ એવો છે જે મહાનતા વિશેના આપણા બધા જ વિચારોને આમ કહીએ તો જડમૂળથી બદલી નાખવાની તાકાત રાખે છે. જુઓ, વાત બહુ સીધી અને સચોટ છે. આ સૂત્ર કહે છે કે મહાનતા કોઈને વારસામાં નથી મળતી. એવું નથી કે કોઈ ચોક્કસ કુળ કે જાતિમાં જન્મ લેવાથી કોઈ મહાન બની જાય. ના, અસલી મહાનતા તો કમાવી પડે છે, પોતાના કર્મોથી, પોતાના સંયમથી અને પોતાની કરુણાથી. એટલે એક તરફ છે વારસાગત દરજ્જો અને બીજી તરફ છે આપણા પોતાના સદ્ગુણ. તફાવત સાવ સ્પષ્ટ છે, ખરું ને? અને આ વાતને સમજવા માટે આ એક જ પંક્તિ પૂરતી છે. સાચો બ્રાહ્મણ તે છે જે તપ, સંયમ અને અહિંસાનું પાલન કરે છે. વિચાર કરો, આનો અર્થ એ થયો કે શ્રેષ્ઠતા કુળથી નહીં પણ ગુણ અને આચરણથી આવે છે. એ જમાનામાં તો આ વિચાર ખરેખર ક્રાંતિકારી હતો. અને સાચું કહું તો આજે પણ એટલો જ, બલકે કદાચ એનાથી પણ વધુ મહત્વનો છે. અને આ વિચારનું મૂળ શું છે? તો એ છે કે દરેક જીવમાં, પછી એ કોઈ પણ હોય, એમાં એક સમાન આત્મા રહેલો છે. અને જો બધામાં આત્મા એક જ હોય તો પછી ભેદભાવ માટે કોઈ જગ્યા જ ક્યાં રહી? આ એક સમજણ જ બધા પ્રકારના ભેદભાવના પાયા જ હચમચાવી નાખે છે. ઓકે, તો આપણે પોતાની આંતરિક ઓળખની વાત તો કરી, પણ આપણી આસપાસનું વાતાવરણ એ પણ તો આપણને ઘડે છે નહીં? હવે સૂત્ર એ જ બાહ્ય પરિબળો પર આવે છે. અને એમાં સૌથી પહેલી અને મહત્વની વાત કોની આવે છે? આપણા મિત્રોની, આપણી સોબતની. સૂત્ર અહીં બહુ સ્પષ્ટ સલાહ આપે છે કે ભાઈ, મિત્રો એવા રાખો જે તમારા ચારિત્રને વધુ સારું બનાવે, જે તમને સાચા રસ્તે ચાલવા માટે પ્રેરણા આપે. સાચો મિત્ર એ જ છે જે પોતે ગુણવાન હોય અને આપણને પણ સારા કામ કરવા માટે, આપણા વચનો નિભાવવા માટે પ્રોત્સાહન આપે. અને જેમ સારી સોબત આપણને ઉપર લઈ જાય છે, એમ જ ખરાબ સોબત નીચે પણ પાડી શકે છે. સૂત્ર આ બાબતે એકદમ કડક ચેતવણી આપે છે. આ તો જાણે એક લપસણી કેડી જેવું છે.
બસ એકવાર ખોટી સોબત પસંદ કરી એટલે ધીમે ધીમે એમના દુર્ગુણો આપણામાં આવવા લાગે છે અને પછી ખબર પણ નથી પડતી કે ક્યારે આપણે પાપના માર્ગે ચાલવા માંડ્યા, એક પછી એક ખોટા પગલાં અને અંતે પતન. ચાલો હવે વાત કરીએ એ વસ્તુઓની જેની પાછળ આજની દુનિયા ભાગી રહી છે. સંપત્તિ, સત્તા અને જાત-જાતની ભૌતિક વસ્તુઓ. સૂત્ર આ બધાને એક ભ્રમ તરીકે જુએ છે. ચાલો સમજીએ કેમ. સૂત્રનું કહેવું એકદમ સાફ છે. આ દુનિયાના જેટલા પણ સુખ છે એ બધા થોડા સમય માટે જ છે, ક્ષણિક છે. અને જે વસ્તુ ક્ષણિક હોય એ પૂરી થાય ત્યારે દુઃખ તો આપે જ. એટલે કે જે સુખની પાછળ આપણે દોડીએ છીએ એના મૂળમાં જ દુઃખ છુપાયેલું છે. એ ક્યારેય સાચો અને કાયમી આનંદ આપી જ ન શકે. અને આ વાતનું ઉત્તમ ઉદાહરણ છે રાજા સંજયનું. એમની પાસે શું નહોતું? મોટું રાજ્ય, પરિવાર, અપાર સંપત્તિ બધું જ હતું. પણ અંતે એમને પણ સમજાયું કે આમાંથી કોઈ પણ વસ્તુ એમને જીવનના મૂળભૂત ચક્રમાંથી એટલે કે જન્મ-મરણના ફેરામાંથી બચાવી શકે એમ નથી. આ બધી જ વસ્તુઓની એક મર્યાદા છે. તો પછી રસ્તો શું? સૂત્ર એક જબરદસ્ત ઉપાય બતાવે છે. આ દુનિયામાં કંઈ પણ મારું છે એ ભાવના છોડી દો. આને કહેવાય અનાસક્તિ. અને સમજવા જેવી વાત એ છે કે આ કોઈ ડરનો માર્ગ નથી, આ તો અભયનો માર્ગ છે. જ્યારે કોઈ વસ્તુને મારી માનવાનો મોહ જ જતો રહે ત્યારે એને ગુમાવવાનો ડર પણ ક્યાંથી રહે? સારું, તો જો બહારની વસ્તુઓ, પદ, પ્રતિષ્ઠા, સંપત્તિ આ કશું જ સાચો જવાબ નથી, તો પછી અસલી શક્તિ ક્યાંથી મળશે? આનો જવાબ સૂત્ર બહાર નહીં પણ આપણી અંદર શોધવાનું કહે છે. અને આ આંતરિક શક્તિનો મુખ્ય આધાર છે બ્રહ્મચર્ય. હવે બ્રહ્મચર્ય શબ્દ સાંભળીને મોટાભાગના લોકો ફક્ત શારીરિક સંયમ વિશે વિચારે છે. પણ અહીં એનો અર્થ ઘણો વ્યાપક છે. આ ફક્ત શરીરની વાત નથી, આ તો મન, વચન અને કાયા ત્રણેય સ્તર પર શુદ્ધતા અને આત્મનિયંત્રણ કેળવવાની વાત છે. તો સવાલ એ છે કે આ આત્મનિયંત્રણ કેળવવું કેવી રીતે? સૂત્ર એના માટે પણ વ્યવહારુ રસ્તા બતાવે છે. આપણી ઇન્દ્રિયો પર કાબૂ મેળવવો, આપણા વિચારો, આપણી વાણી અને આપણા કામમાં શુદ્ધતા રાખવી, સ્ત્રીઓ પ્રત્યે હંમેશા આદરભાવ રાખવો અને એટલું જ નહીં, આપણો આહાર પણ સાદો અને શુદ્ધ રાખવો. આ બધી નાની નાની લાગતી બાબતો ભેગી મળીને જ એક મજબૂત આંતરિક શક્તિનું નિર્માણ કરે છે. તો આ આખી વાતનો સાર શું છે? આપણને એક પરિપૂર્ણ જીવન જીવવા માટે જાણે કે 4 સૂત્રો મળે છે. પહેલું, મહાનતાને જન્મથી નહીં પણ કર્મોથી માપો. બીજું, હંમેશા સારી અને સદ્ગુણી સોબત પસંદ કરો. ત્રીજું, સંપત્તિ અને સત્તા જેવી ભૌતિક ભ્રમણાઓની પાછળ ન ભાગો. અને ચોથું, સૌથી અગત્યનું, પોતાની અંદર આત્મનિયંત્રણ કેળવો. આ ખરેખર બહારની દુનિયાના દેખાડાઓથી અંદરની સાચી શક્તિ તરફની એક યાત્રા છે. આ બધી વાતો પરથી એક વાત તો સાબિત થાય છે કે હજારો વર્ષ જૂનું જ્ઞાન પણ આજે આપણા જીવનને કેવો અરીસો બતાવી શકે છે નહીં? અને આ જ વિચાર સાથે આ ચર્ચાને અહીં વિરામ આપતા પહેલા એક સવાલ મનમાં રહી જાય છે કે આ બધા પ્રાચીન પાઠમાંથી એવો કયો પાઠ છે જે આજના સમયમાં આપણા જીવનને સૌથી વધુ સ્પર્શી જાય છે? નમસ્કાર. ક્યારે એવું લાગ્યું છે કે આજના જમાનાની સમસ્યાઓનો ઉકેલ ક્યાંક હજારો વર્ષ જૂના ગ્રંથોમાં છુપાયેલો હોય? વેલ, આજે આપણે એવા જ એક જ્ઞાનના ખજાનાની વાત કરવાના છીએ. એક પ્રાચીન જૈન ગ્રંથ, ઉત્તરાધ્યાયન સૂત્ર. અને હા, આ ખાલી કોઈ ધાર્મિક પુસ્તક નથી, પણ સાચું કહું તો જીવન કેવી રીતે જીવવું એની એક ગાઈડબુક છે. તો ચાલો આપણે સાથે મળીને આ જ્ઞાનના સાગરમાં એક ડૂબકી લગાવીએ. આ સવાલ લગભગ દરેકના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવતો જ હશે, ખરું ને? કે આટલી ભાગદોડવાળી લાઈફમાં સાચો રસ્તો છે કયો? અને મજાની વાત એ છે કે આ સવાલનો જવાબ શોધવામાં ઉત્તરાધ્યાયન સૂત્ર સદીઓથી આપણને માર્ગદર્શન આપતું આવ્યું છે. પણ આ ગ્રંથ આટલો બધો ખાસ કેમ છે? એનું કારણ છે કે આમાં ભગવાન મહાવીરના છેલ્લા ઉપદેશો છે. અને જુઓ, આ ઉપદેશો કોઈ એક ધર્મ કે સંપ્રદાય માટે નથી, પણ આખી માનવજાત માટે છે. એક એવો રસ્તો બતાવે છે જેનાથી જીવન ખરેખર અર્થપૂર્ણ બને. તો ચાલો શરૂ કરીએ પહેલા પાઠથી, અને એ છે પોતાના મિત્ર બનો. આ એક એવી વાત છે જે આપણને બહારની દુનિયામાંથી સીધા આપણી અંદરની દુનિયામાં લઈ જાય છે, જ્યાં સાચું કહું તો આપણી સૌથી મોટી તાકાત છુપાયેલી છે. જરા આ વાક્ય સાંભળો. હે આત્મા,
તું તારો પોતાનો મિત્ર છે અને તું જ તારો શત્રુ છે. કેટલું કેટલું ગહન વાક્ય છે નહીં? સીધી વાત છે કે આપણી ખુશી કે દુઃખનું કારણ ક્યાંય બહાર નથી શોધવાનું, એ આપણી અંદર જ છે. આપણી સફળતા હોય કે નિષ્ફળતા, એના શિલ્પકાર આપણે પોતે જ છીએ. તો સવાલ એ છે કે આપણે ક્યારે આપણા દુશ્મન બનીએ છીએ અને ક્યારે દોસ્ત? જુઓ, જ્યારે આપણે આળસ, ગુસ્સો, અભિમાન, કપટ કે લાલચ જેવી નકારાત્મક ભાવનાઓમાં ફસાઈ જઈએ ને, ત્યારે સમજો કે આપણે આપણું જ નુકસાન કરી રહ્યા છીએ. પણ એનાથી ઉલટું, જ્યારે આપણે સંયમથી, જાગૃતિથી જીવીએ છીએ, ત્યારે આપણે આપણા સૌથી સારા મિત્ર બનીએ છીએ. એટલે આ પહેલા પાઠનો સાર બસ એટલો જ છે કે મુક્તિનો જે રસ્તો છે ને, એ આપણે પોતે જ શોધવાનો છે અને એના પર ચાલવાનું પણ આપણે પોતે જ છે. હા, કોઈ ગુરુ કે માર્ગદર્શક આપણને રસ્તો બતાવી શકે છે, પણ ચાલવું તો આપણા પોતાના પગે જ પડશે. આ આખી જર્ની એ સંપૂર્ણપણે આપણી પોતાની જ છે. ઓકે, તો આત્મનિયંત્રણની વાત તો થઈ ગઈ, પણ બહારની દુનિયાનું શું? પૈસા, સંપત્તિ, જવાબદારીઓ, આ બધાની વચ્ચે ધર્મ કેવી રીતે ટકી શકે? શું આ બંને વસ્તુઓ સાથે ચાલી શકે? વેલ, આપણો બીજો પાઠ બરાબર આ જ સવાલનો જવાબ આપે છે. ચાલો સમજીએ કે જવાબદારી અને સફળતા વચ્ચે બેલેન્સ કેવી રીતે બનાવવું. સૂત્ર કહે છે, સાચો વારસો ધન સંપત્તિનો નહીં, પણ ધર્મ અને સંસ્કારનો છે. જરા વિચારો, આપણે આવનારી પેઢી માટે શું મૂકીને જવા માંગીએ છીએ? ફક્ત પૈસા અને પ્રોપર્ટી, કે પછી સારા સંસ્કાર? કારણ કે પૈસો તો આજે છે ને, કાલે કદાચ ન પણ હોય, પણ સંસ્કાર એ તો આખી જિંદગી સાથે રહે છે. તો પછી આવું સંતુલિત જીવન જીવવું કેવી રીતે? સૂત્ર એકદમ સ્પષ્ટ રસ્તો બતાવે છે. કહે છે કે વ્યાપારમાં પ્રામાણિક રહો, ધર્મ આરાધના માટે થોડો સમય ચોક્કસ કાઢો, અને ભલે ગમે તેટલી સંપત્તિ હોય, ધર્મમાં રસ જાળવી રાખો. બસ આ જ છે એક સફળ અને સાચા અર્થમાં સાર્થક જીવનની ચાવી. હવે વાત કરીએ ત્રીજા પાઠની, અને આ પાઠ છે દૃઢ મનની શક્તિ વિશે. જીવનમાં ગમે તેવા ઉતાર ચઢાવ આવે, ગમે તેવા પડકારો આવે, પણ પોતાના સિદ્ધાંતો પર મક્કમ રહેવું એ જ અસલી તાકાત છે. ઇન્દ્રિયો પરનો કાબુ એ જ સાચી વીરતા છે. આપણે મોટાભાગે શું માનીએ છીએ કે જે શારીરિક રીતે બળવાન હોય એ વીર છે, પણ ના, સૂત્ર કહે છે કે અસલી વીર તો એ છે જે પોતાની ઇન્દ્રિયો અને પોતાના મનને કંટ્રોલમાં રાખી શકે. આનાથી મોટો કોઈ વિજય નથી. હવે જુઓ, ઘણીવાર કેવું થાય, આપણે કોઈ સારો નિયમ લઈએ, પણ મન તો ચંચળ છે, એ ભટકી શકે છે. આ આખી પ્રક્રિયા અહીંયા સમજાવી છે. પહેલાં આપણે સંકલ્પ લઈએ છીએ, પછી મન ડગમગે છે, પણ ત્યારે જ આપણો વિવેક, આપણી સમજણ આપણને બચાવી લે છે. અને કદાચ જો ભૂલ થઈ પણ જાય તો એનો સ્વીકાર કરીને પ્રાયશ્ચિત કરવું એ જ આગળ વધવાનો સાચો રસ્તો છે. અત્યાર સુધી આપણે પોતાની જાત સાથેના સંબંધની, અંદરની દુનિયાની વાત કરી. હવે જરા બહારની દુનિયા તરફ નજર કરીએ. બીજા લોકો સાથેના મતભેદોને કેવી રીતે ઉકેલવા? આપણો ચોથો પાઠ આ જ વાત પર છે: સત્ય, સંવાદ અને સાચી સમજણ. ધર્મના બાહ્ય ભેદો કરતાં આંતરિક તત્વ વધુ મહત્વનું છે. આ કેટલી મોટી વાત છે! કોણ શું કપડાં પહેરે છે, કોણ કઈ રીતે પૂજાપાઠ કરે છે, એ બધા બહારના દેખાવ છે. એના કરતાં વધુ મહત્વનું તો એ છે કે એના દિલમાં કેટલી શુદ્ધિ છે, કારણ કે સાચો ધર્મ તો અંદરથી શરૂ થાય છે. તો પછી સવાલ એ થાય કે મોક્ષનો સાચો રસ્તો છે કયો? ઉત્તરાધ્યયન સૂત્ર એકદમ સ્પષ્ટ કહે છે: સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર્ય. સાદી ભાષામાં કહીએ તો સાચું જ્ઞાન, સાચી શ્રદ્ધા અને સાચું આચરણ. જ્યારે આ ત્રણેય ભેગા થાય ત્યારે જ મુક્તિનો માર્ગ ખુલે છે. ટૂંકમાં આ પાઠનો સાર એટલું જ છે કે વાતચીતથી, એકબીજાને સમજવાથી મોટામાં મોટા ધાર્મિક મતભેદો પણ ઉકેલી શકાય છે. જ્યારે આપણે એકબીજાની માન્યતાઓનું, પરંપરાઓનું સન્માન કરીએ છીએ, ત્યારે જ સાચા અર્થમાં એકતા આવે છે. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આજના વિશ્લેષણના અંતિમ અને સૌથી મહત્વના સાર પર. આ એવા સદ્ગુણોની વાત છે જે આપણા જીવનમાં એક સુરક્ષા કવચની જેમ કામ કરે છે. ચાલો જોઈએ કે એ કયા ગુણો છે જે આપણું રક્ષણ કરે છે. તો આ રહ્યા એ રક્ષણ કરનારા ગુણો: ક્ષમા, સરળતા, સંતોષ, નમ્રતા, ઇન્દ્રિયો પર કાબૂ અને તપ. આ ગુણો છે ને, એ આપણા જીવનનો પાયો છે. એ જ આપણને દરેક મુશ્કેલીમાં સાચવી લે છે. અને છેલ્લે આ ગ્રંથ એક એવી અદ્ભુત વાત કહે છે જે સીધી હૃદયને સ્પર્શી જાય.
એ કહે છે કે આ બધા સદ્ગુણો એ ધર્મરૂપી માતા સમાન છે, જે હંમેશા આપણું રક્ષણ કરે છે. જેમ એક માં પોતાના બાળકને દરેક સંકટમાંથી બચાવે છે ને, બસ એ જ રીતે આ ધર્મ આપણને જીવનના દરેક પડકાર સામે રક્ષણ આપે છે. તો આજના આ વિશ્લેષણના અંતે એક સવાલ મનમાં મૂકીને જઈએ. આજે બધા સદ્ગુણોની આપણે વાત કરી, એમાંથી કયો એક ગુણ એવો છે જે આજના સમયમાં આપણા જીવનમાં સૌથી વધુ સુરક્ષા અને સ્પષ્ટતા લાવી શકે છે? આ પ્રશ્ન પર જરૂરથી વિચાર કરજો. આભાર. આપણે બધા જ ક્યાંક ને ક્યાંક એક સાર્થક જીવનની શોધમાં હોઈએ છીએ, ખરું ને? પણ આજના આ દોડધામભર્યા જીવનમાં સાચો રસ્તો શોધવો ક્યાં? ઘણીવાર જવાબ આપણી આસપાસ નહીં, પણ હજારો વર્ષ જૂના ગ્રંથોમાં છુપાયેલો હોય છે. તો ચાલો આજે આપણે ઉત્તરાધ્યાન સૂત્રમાં ઊંડા ઉતરીએ અને એવા 5 સૂત્રોને સમજીએ જે આજના જમાનાની ગૂંચવણોને ઉકેલવામાં ખરેખર મદદ કરી શકે છે. આ સવાલ કંઈ નવો નથી. સદીઓથી દરેકના મનમાં ક્યાંક ને ક્યાંક તો ઉઠતો જ હોય છે. શું ભૌતિક સફળતા જ બધું છે? ઉત્તરાધ્યાયન સૂત્ર, જેને ભગવાન મહાવીરની અંતિમ દેશના માનવામાં આવે છે, એ આપણને આ જ સવાલોના મૂળ સુધી લઈ જાય છે. એ આપણને પૂછવા પર મજબૂર કરે છે કે જીવનમાં ખરેખર સાચા અર્થમાં મહત્વનું શું છે. તો શરૂઆત કરીએ પહેલા અને સૌથી મહત્વના વિચારથી. સૂત્રની શરૂઆત જ એકદમ ક્રાંતિકારી વિચાર સાથે થાય છે. યજ્ઞની આખી વ્યાખ્યા જ બદલી નાખે છે. અધ્યાય 25 પ્રમાણે સાચો યજ્ઞ એ કોઈ બહારનો ક્રિયાકાંડ નથી, પરંતુ એ તો એક ઊંડી આંતરિક શુદ્ધિની પ્રક્રિયા છે. અને અહીંથી વાત બહુ જ રસપ્રદ બને છે. સૂત્ર આપણને 2 પ્રકારના યજ્ઞ બતાવે છે. એક જે દુનિયાને દેખાય છે, જેમાં પશુઓની બલિ ચડાવાય છે, જેને અહીં હિંસા ગણવામાં આવી છે. અને પછી આવે છે બીજો સાચો યજ્ઞ, જે અંદર ચાલે છે, આપણા પોતાના જ ક્રોધ, માન, માયા અને લોભનું બલિદાન આપવાનું. જરા વિચારો તો, સૌથી મોટું બલિદાન કોઈ બીજા જીવનું નહીં, પણ આપણી પોતાની જ નબળાઈઓનું છે. આ કેટલી મોટી વાત છે! તો સવાલ એ થાય કે આ આંતરિક યજ્ઞ કઈ અગ્નિમાં કરવાનો? એ અગ્નિ છે આત્મસંયમ અને તપની. એટલે કે બહારની આગમાં આહુતિ આપવાને બદલે સંયમની આગમાં પોતાના જ દુર્ગુણોને બાળીને શુદ્ધ થવાની વાત છે. આ જ તો સાચી આધ્યાત્મિક ક્રાંતિ છે, નહીં? સારું, તો એકવાર અંદરથી શુદ્ધિની આ પ્રક્રિયા શરૂ થાય તો એ આપણા રોજિંદા જીવનમાં, આપણા વર્તનમાં કેવી રીતે દેખાય? આનો જવાબ આપે છે અધ્યાય 26, સામાચારી, જે આપણને શીખવે છે કે રોજિંદા જીવનને સંપૂર્ણ જાગૃતિ સાથે જીવવું એ પોતે જ એક કળા છે. જુઓ, આ કોઈ મોટા ફિલોસોફિકલ નિયમો નથી. આ તો રોજબરોજના જીવનમાં પાળવાની બહુ જ વ્યવહારુ વાતો છે. શું બોલવું, ક્યારે બોલવું, વડીલો સાથે કેવો વ્યવહાર કરવો, અને દરેક કામ, નાનું હોય કે મોટું, એને પૂરા ધ્યાનથી કરવું. વાત ખાલી પોતાના વર્તનને સુધારવાની નથી. જ્યારે કોઈ વ્યક્તિ આ રીતે જીવવાનું શરૂ કરે છે ને, ત્યારે એનું જીવન જ બીજાઓ માટે એક પ્રેરણા બની જાય છે. ઓકે, તો આપણે આંતરિક યજ્ઞ સમજ્યા અને એનાથી બાહ્ય વર્તન કેવી રીતે સુધરે એ પણ જોયું. પણ આ બધાનો અંતિમ હેતુ શું છે? આપણે જઈ કઈ રહ્યા છે? અધ્યાય 28 આપણને આપણા અંતિમ લક્ષ્ય એટલે કે મોક્ષ સુધી લઈ જનારા 3 રસ્તાઓના સંગમ વિશે વાત કરે છે. આખો માર્ગ છે ને એ 3 મજબૂત સ્તંભો પર ટકેલો છે, જેને રત્નત્રયી કહેવાય છે. પહેલું છે જ્ઞાન, એટલે કે સાચી સમજ. બીજું છે શ્રદ્ધા, મતલબ કે એ સમજ પર અતૂટ વિશ્વાસ. અને ત્રીજું છે ચારિત્ર્ય, એટલે કે એ જ્ઞાન અને શ્રદ્ધા પ્રમાણેનું આચરણ. આ ત્રણેયમાંથી એક પણ ઓછું હોય તો ગાડી આગળ ન વધે. એ ત્રણેય એકબીજાના પૂરક છે. સાથે મળીને જ એ સંપૂર્ણ બને છે. આ મુદ્દો ખરેખર બહુ ઊંડો છે અને સમજવા જેવો છે. ગમે તેટલું જ્ઞાન ભેગું કરી લઈએ, ગમે તેટલા સારા કાર્યો કરીએ, પણ જો એ સિદ્ધાંતો પર આપણો અંદરથી અતૂટ વિશ્વાસ જ ન હોય તો એ બધું જ નકામું છે. શ્રદ્ધા છે ને એક એન્કર જેવી છે, જે જ્ઞાનની નાવડીને અને ચારિત્ર્યના સુકાનને સાચી દિશામાં સ્થિર રાખે છે. શ્રદ્ધા વગર તો બંને ભટકી શકે છે. હવે અધ્યાય 29 આપણને એક ખૂબ જ પ્રેક્ટિકલ સવાલ પૂછે છે. આપણી પાસે જે શક્તિ છે, જે સમય છે, જે ઊર્જા છે, એનો આપણે ઉપયોગ ક્યાં કરી રહ્યા છે? કારણ કે આ જ તો જીવનની સૌથી મોટી મૂડી છે અને એનો સાચો ઉપયોગ જ આપણી આધ્યાત્મિક પ્રગતિનો પાયો છે. તો આ ઊર્જાની કઈ દિશામાં વાળવી? સૂત્ર એકદમ સ્પષ્ટ દિશા આપે છે.
સારા કાર્યોમાં લગાવો, સકારાત્મક વિચારોમાં લગાવો. દરેક ક્ષણનો ઉપયોગ નકારાત્મકતાને દૂર કરવા અને કંઈક શુભ કરવા માટે થવો જોઈએ. અને લક્ષ્ય કોઈ સાંસારિક સફળતા નહીં, પણ આત્મિક ઉન્નતિ. આપણો દરેક પ્રયત્ન એ અંતિમ ધ્યેય એટલે કે મોક્ષ તરફનું એક પગલું હોવું જોઈએ. અને હવે આપણે આવી પહોંચ્યા છે આપણા 5મા અને અંતિમ સિદ્ધાંત પર, તપ. અધ્યાય 30 તપ વિશેની જે સામાન્ય ગેરસમજો છે ને એને દૂર કરે છે. તપનો મતલબ ખાલી શરીરને કષ્ટ આપવો એવો બિલકુલ નથી. એનો સાચો અર્થ તો ઘણો ગહેન છે અને તે સીધો જ આત્માની શુદ્ધિ સાથે જોડાયેલો છે. ફરી એકવાર સૂત્ર આપણને બાહ્ય અને આંતરિક વચ્ચેનો ભેદ બહુ સરસ રીતે સમજાવે છે. ઉપવાસ જેવા બાહ્ય તપ જરૂરી છે, એમાં કોઈ શંકા નથી, પણ એ સાધન છે, સાધ્ય નથી. સાચું લક્ષ્ય તો પ્રાયશ્ચિત, વિનમ્રતા અને ધ્યાન જેવા આંતરિક તપથી જ મળે છે, જે સીધા જ આપણા કર્મોને બાળીને આત્માને નિર્મળ બનાવે છે. આ એક વાક્યમાં જ આખા તપનો સાર આવી જાય છે. તપનો હેતુ શરીરને સતાવવાનો કે દુઃખી કરવાનો બિલકુલ નથી. એનો એકમાત્ર અને એકમાત્ર ઉદ્દેશ્ય છે કર્મોના બંધનમાંથી મુક્ત થઈને આત્માને તેના શુદ્ધ સ્વરૂપમાં પાછો લાવવો. આ જ તપની સાચી ભાવના છે અને આ જ એની અસલી શક્તિ છે. આ 5 સિદ્ધાંતોને જો અંતે એક જ વાક્યમાં સમાવવા હોય તો આનાથી વધુ સારું વાક્ય ન હોઈ શકે. સાચો યજ્ઞ હોય, યોગ્ય વર્તન હોય, મોક્ષનો માર્ગ હોય, શક્તિનો ઉપયોગ હોય કે પછી તપ હોય, આ બધાના મૂળમાં એક જ તત્વ રહેલું છે, અહિંસા. કોઈ પણ જીવને મન, વચન કે કાયાથી સહેજ પણ દુઃખ ન પહોંચાડવું એ જ સર્વોચ્ચ ધર્મ છે. તો આ 5 ઉપદેશોને આપણે સમજ્યા અને હવે આ બધું જ જાણ્યા પછી એક સવાલ મનમાં જરૂર ઊભો થાય છે કે ભાઈ, જો જીવનને શુદ્ધ કરવાની આ યાત્રા શરૂ કરવી જ હોય તો પહેલું પગલું કયું ભરવું? આ 5માંથી ક્યાંથી શરૂઆત કરવી? સાચું કહું તો આનો જવાબ કદાચ દરેક માટે અલગ અલગ હોઈ શકે, પણ એક વાત પાક્કી છે, કોઈ પણ લાંબી યાત્રાની શરૂઆત તો પહેલા પગલાંથી જ થાય છે. નમસ્કાર. ક્યારે એવું બન્યું છે કે આપણે વિચારીએ કે હજારો વર્ષ જૂના ગ્રંથોમાં આપણી આજની જિંદગીની સમસ્યાઓનો ઉકેલ હોઈ શકે? વેલ, આજે આપણે એવા જ એક પ્રાચીન જ્ઞાનના ખજાનાને ખોલવાના છીએ. એ છે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર. આજકાલની લાઈફ કેવી છે નહીં? સતત ભાગદોડ, ફોનના નોટિફિકેશન્સ, જાતજાતની જવાબદારીઓ, આ બધાની વચ્ચે મનની શાંતિ શોધવી એ ખરેખર એક મોટો પડકાર બની ગયો છે. આપણે બધા એક એવા રસ્તાની શોધમાં છીએ જે આપણને થોડી સ્થિરતા, થોડો સંતોષ આપી શકે. તો આનો જવાબ ક્યાં છે? એ છુપાયેલો છે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં. આ કોઈ સામાન્ય ગ્રંથ નથી. આને ભગવાન મહાવીરની અંતિમ અને સૌથી ગહેન વાણી માનવામાં આવે છે. તો ચાલો આ અમૂલ્ય વારસામાંથી જીવનને એક નવી દિશા આપનારા 6 સૂત્રોને એક પછી એક સમજીએ. તો શરૂ કરીએ પહેલા સૂત્રથી, અને એ છે જ્ઞાનને આચરણમાં મૂકવું. સીધી વાત છે. આપણી પાસે ગમે તેટલી જાણકારી હોય, ગમે તેટલા પુસ્તકો વાંચ્યા હોય, પણ જો એ જ્ઞાન આપણા વ્યવહારમાં ન દેખાય તો એનો શું ફાયદો? એ તો ખાલી મગજમાં ભરેલી માહિતી જ કહેવાય. સાચો બદલાવ તો ત્યારે જ આવે જ્યારે આપણું જ્ઞાન આપણા કામમાં દેખાય. અને આ આચરણનો પાયો શું છે? એ છે આ 5 મહાવ્રતો. પહેલું, અહિંસા. એટલે કે માત્ર કોઈને શારીરિક નુકસાન ન પહોંચાડવું એટલું જ નહીં, પણ આપણા શબ્દોથી કે વિચારોથી પણ કોઈનું દિલ ન દુભાવવું. બીજું, સત્ય. હંમેશા પ્રામાણિક રહેવું. ત્રીજું, અચૌર્ય. એટલે કે જે આપણું નથી એ લેવાનો વિચાર પણ ન કરવો. ચોથું છે બ્રહ્મચર્ય, જે આજના ડિજિટલ યુગમાં આપણી ઇન્દ્રિયો પર કાબૂ રાખવાની વાત કરે છે. અને પાંચમું, અપરિગ્રહ. એટલે કે જરૂર કરતાં વધારે વસ્તુઓનો સંગ્રહ ન કરવો. આ 5 પાયા એક મજબૂત અને સંતુલિત જીવન માટે ખૂબ જરૂરી છે. ઓકે, હવે બીજું સૂત્ર, અને આ આપણા સૌથી મોટા દુશ્મન વિશે છે. પણ આ દુશ્મન બહાર ક્યાંય નથી, એ આપણી અંદર જ બેઠો છે. એનું નામ છે પ્રમાદ. એટલે કે આપણી આળસ, આપણી બેદરકારી. એ એવી વસ્તુ છે જે ચૂપચાપ આપણા ધ્યેયો અને સપનાઓને ખાઈ જાય છે. પ્રમાદના પણ ઘણા રૂપ છે, ખબર છે? જેમ કે ગુસ્સો, અભિમાન, લાલચ. આ તો થયા અંદરના દુશ્મનો. પણ ખોટી વાતો કરવી, જરૂર કરતાં વધુ ઊંઘવું, આ બધી આદતો પણ પ્રમાદ જ છે. અને આજની દુનિયામાં તો એનું નવું નામ છે ડિસ્ટ્રેક્શન્સ.
જેમ કે કલાકો સુધી સોશિયલ મીડિયા સ્ક્રોલ કરતા રહેવું, એ પણ પ્રમાદનું જ એક આધુનિક રૂપ છે. અને આ એકદમ સાચી વાત છે. પૈસા ગયા હશે તો કદાચ પાછા કમાઈ શકાશે, પણ જે સમય એકવાર જતો રહ્યો એ ક્યારેય પાછો નથી આવતો. એટલે જ પ્રમાદને હરાવીને જાગૃત રહીને દરેક ક્ષણનો સારો ઉપયોગ કરવો એ જ સાચી સમજદારી છે. ચાલો હવે ત્રીજા સૂત્ર પર જઈએ. આ શબ્દ તો આપણે બધાએ સાંભળ્યો જ છે, કર્મ. પણ શું આપણે એને બરાબર સમજીએ છીએ? ઘણા લોકો એવું માને છે કે આ કોઈ ભગવાનની સજા કે ઇનામની સિસ્ટમ છે. પણ ના, એવું નથી. આ તો બસ એક વિજ્ઞાનના નિયમ જેવો છે. જેવી ક્રિયા એવી પ્રતિક્રિયા, જેવું કરશો તેવું ભરશો. અને આ જ વાત આપણને આપણા જીવનના માલિક બનાવે છે. આપણા સુખ કે દુઃખ માટે બીજા કોઈને દોષ આપવાની જરૂર જ નથી, કારણ કે એનું કારણ આપણા પોતાના જ કર્મો છે. જે દિવસે આપણે આ જવાબદારી લઈ લઈએ ને, બસ ત્યારથી જ જીવનમાં સાચો બદલાવ આવવા લાગે છે. હવે આવે છે ચોથું સૂત્ર, અને આ બહુ જ રસપ્રદ છે. એ આપણને આપણી અંદરની દુનિયામાં લઈ જાય છે, જેને લેશ્યા કહેવાય છે. કલ્પના કરો કે આપણા દરેક વિચારનો, દરેક ભાવનાનો એક રંગ હોય છે, અને આ રંગ જ નક્કી કરે છે કે આપણા કર્મો કેવા બંધાશે. આ રંગો મુખ્યત્વે બે પ્રકારના છે. એક છે અશુભ લેશ્યા, જેમ કે કાળો, વાદળી, રાખોડી. આ ગુસ્સો, ઈર્ષ્યા, નિરાશા જેવી નેગેટિવ એનર્જીના રંગો છે. અને બીજી બાજુ છે શુભ લેશ્યા, પીળો, ગુલાબી, સફેદ, જે દયા, માફી, શાંતિ જેવી પોઝિટિવ ફિલિંગ્સ બતાવે છે. તો છેલ્લે તો વાત એ જ છે કે આપણે આપણા જીવનનું ચિત્ર કેવા રંગોથી ભરવા માંગીએ છીએ. પાંચમું સૂત્ર આપણને પ્રેરણા લેવાની વાત કરે છે. કોની પાસેથી? ત્યાગના માર્ગ પર ચાલનારા લોકો પાસેથી. હવે આનો અર્થ એ નથી કે આપણે પણ બધું છોડી દેવાનું છે. ના, પણ એમના જીવનમાંથી આપણે ઘણું બધું શીખી શકીએ છીએ. જે સાધુ સાધ્વીઓ બધું જ ત્યાગીને સંયમનો માર્ગ અપનાવે છે, એમનું જીવન આપણા બધા માટે એક મોટી ઇન્સ્પિરેશન છે. એમના ત્યાગને જોઈને આપણને પણ આપણા જીવનમાં થોડું અનુશાસન, થોડું કંટ્રોલ લાવવાની પ્રેરણા મળે છે. એમના પ્રત્યેનો આદર જ આપણને આધ્યાત્મિક રીતે આગળ વધવા માટે પ્રોત્સાહન આપે છે. અને હવે આપણે પહોંચી ગયા છીએ છેલ્લા અને કદાચ સૌથી ઊંડા સૂત્ર પર. આ એ જ્ઞાન છે જે આપણને આપણા મૂળભૂત સવાલનો જવાબ આપે છે. હું કોણ છું? આને કહેવાય છે ભેદ જ્ઞાન. આ જ્ઞાન શું કહે છે? એ કહે છે કે આખું બ્રહ્માંડ ફક્ત બે જ વસ્તુઓથી બનેલું છે, જીવ અને અજીવ. જીવ એટલે આપણો આત્મા, આપણી ચેતના, જે ક્યારેય મરતો નથી અને હંમેશા સુખ શોધે છે. અને અજીવ એટલે આ બાકીની બધી ભૌતિક વસ્તુઓ. આપણું શરીર પણ એમાં જ આવી ગયું, જે નાશવંત છે. જે ક્ષણે આપણને આ સમજાઈ જાય છે કે હું આ શરીર નથી, હું તો આત્મા છું, બસ એ જ ક્ષણે મોહ અને દુઃખના બધા બંધનો તૂટવા લાગે છે. તો ચાલો એક ઝડપી રીકેપ કરી લઈએ. આ છે ઉત્તરાધ્યાયન સૂત્રના 6 જીવન સૂત્રો. પહેલું, જે જાણો છો તેને જીવનમાં ઉતારો. બીજું, તમારી આળસ અને બેદરકારીને ઓળખો અને દૂર કરો. ત્રીજું, સમજો કે તમારા કર્મોના જવાબદાર તમે પોતે છો. ચોથું, તમારી ભાવનાઓના રંગોને ઓળખો. પાંચમું, ત્યાગના માર્ગ પરથી પ્રેરણા લો. અને છઠ્ઠું, આત્મા અને શરીર વચ્ચેનો તફાવત સમજો. તો આ 6 સૂત્ર ખાલી કોઈ નિયમો નથી, પણ એક ખુશહાલ અને સભાન જીવન જીવવાની ચાવીઓ છે. પણ હવે સવાલ એ છે કે આ 6 ચાવીઓમાંથી એવી કઈ એક ચાવી છે જે કોઈના પણ જીવનમાં સૌથી મોટો, સૌથી સકારાત્મક બદલાવ લાવી શકે છે? આનો જવાબ બીજું કોઈ નહીં આપી શકે. એ તો આપણે દરેકે પોતાની અંદર જ શોધવાનો છે.